योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूता। भगवान, आपकी शक्ति मेरे भीतर में है, इसीलिए मैं बोल पाता हूं, इसलिए मैं सुन रहा हूं, इसलिए मैं देख रहा हूं। मेरा जीवन का जो भी कर्म है ना, वो आप करवा रहे हो। योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसूता। मेरे भीतर में आप हो। अरे भीतर में नहीं, मां कुंता कहते हैं अंतर बहिर्वस्थितम। इस संसार के जीव के अंदर ही नहीं, बाहर भी जितनी जगत देख रहे हो ना, उन सारी जगह में भगवान व्याप्त है। अंतर बहिर्वस्थितम, सर्वत्र भगवान व्याप्त है, सर्वत्र शक्ति व्याप्त है। मां, आपके चरणों से अलावा मेरी कोई गति नहीं है, आप ही मेरी गति हो। मैं सदा के लिए अनाथ हूं, मैं दरिद्र हूं, मैं जरा जीर्ण, मैं हर रोज जीर्ण होता जा रहा। हम कहते हैं ना बच्चा बड़ा हो रहा है, नहीं, ये छोटा हो रहा है। हम बड़े नहीं होते, बड़ा तो ये शरीर होता है। हमारी आयुष्य तो हर दिन कट जा रही है। मैं जीर्ण हो रहा हूं। मां, मैं रोगी हूं। कुछ ना कुछ हमारे भीतर में दुख पड़ा रहता है, कुछ ना कुछ हमारे अंदर ये दुख रहता ही है। भगवान ने सब कुछ दिया होता है, लेकिन फिर भी कुछ ना कुछ दुख रहता है हमारे भीतर में। ગુજરાતીમાં એક અસિત બાબુ કરીને સૂફી શાયર થાય, એમણે બહુ સુંદર બે પંક્તિઓ લખી છે. આ દુઃખની વાત આવી તો મને યાદ આવી ગયું. એટલે સિતારાઓ નિર્મળ આકાશમાં જ ચમકે છે. સિતારાઓ નિર્મળ આકાશમાં જ ચમકે છે. ફૂલો રણમાં નહીં, બાગમાં જ ખીલે છે. સિતારાઓ નિર્મળ આકાશમાં જ ચમકે છે અને ફૂલો રણમાં નહીં, બાગમાં જ ખીલે છે. પણ એક અજબની વાત કુદરતની કરામતમાં છે. એક અજબની વાત કુદરતની કરામતમાં છે. બધું સુખ હોવા છતાં કંઈ ને કંઈ દુઃખ બધાને મળે છે. બધું સુખ હોય પણ એકાદું દુઃખ હોય આપણને. આપણું જ લો ને લો. સોફામાં બેહવા મળે, પાણીની બોટલ મળે, માથે પંખો ફરતો હોય, પણ કુલર થોડુંક આઘું હોય તો એ દુઃખ જ થાય આપણને. એક અજબની વાત છે કુદરતની કરામતમાં. બધું સુખ હોવા છતાં કંઈ ને કંઈ દુઃખ મળે છે. સિતારાઓ નિર્મળ આકાશમાં ચમકે છે. ફૂલ રણોમાં નહીં, બાગમાં ખીલે છે. તો માં, હું રોગી છું, અત્યંત દુર્બળ છું. બીજું માં, હું મૂંગો છું, હું વિપદગ્રસ્ત છું. વિપત્તો પ્રવિષ્ટ પ્રનષ્ટ. માં, હું સદાય નષ્ટ પ્રાય છું. પણ એક પ્રાર્થના છે જગદંબા, તારા સિવાય મારી ગતિ નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ
माँ, इस संसार में जीव प्रायः સ્વાર્થથી ભરેલો છે. તો હું એક કથા સાથે એક દ્રષ્ટાંત સાથે તમને આજની કથાનો પ્રારંભ કરું કે આ સંસારમાં જે માણસ સ્વાર્થ વગરનો થાય એના માટે શું બને. એક પોપટ હતો, એક વૃક્ષમાં રહેતો હતો. જંગલ હતું, બહુ બધા વૃક્ષો હતા, પણ એક વૃક્ષની અંદર એ રહેતો હતો. એક સમય એવો આવ્યો કે એ વૃક્ષ ઉપર કાળની અસર પડી અને વૃક્ષ ધીમે ધીમે સુકાવા લાગ્યું. પાંદડાઓ ખરી ગયા, ડાળીઓ તૂટવા લાગી. એ વૃક્ષ પર બહુ બધા પક્ષીઓ હતા. બધા જ લોકો પક્ષીઓ બધું છોડીને જતા રહ્યા. એક પોપટે એને છોડ્યું નહીં, વૃક્ષને. હવે તો બસ ઝાડ પડી જાય એની તૈયારીમાં છે ને પોપટ પણ પોતાનું શરીર ક્યારે પડી જાય નક્કી નહીં એવી સ્થિતિમાં આવી ગયો. એ વૃક્ષને છોડીને જતો નથી. કે ભગવાન ઇન્દ્રને થયું કે આવું કેમ, સ્વર્ગના રાજા ઇન્દ્રને થયું આવું કેમ થાય છે, પોપટ જતો કેમ નથી. એટલે ઇન્દ્ર આવીને પોપટને પૂછે છે, પોપટ હવે તારે તારી જગ્યા બદલી નાખવી જોઈએ. આટલા બધા વૃક્ષો તારી બાજુમાં છે અને આ સૂકા વૃક્ષમાં નથી તને ફળ મળતું, નથી તને છાંયો મળતો, નથી તને કંઈ મળતું, અને તું આમાં કેમ રહે છે? હવે નીકળી જા, મરી જઈશ. અને ત્યારે જંગલના પોપટે કીધું કે મહારાજ, જ્યાં સુધી આણે મને ફળ આપ્યા, જ્યાં સુધી મને એમણે છાંયો આપ્યો, જ્યાં સુધી એણે આંધીમાં મારું રક્ષણ કર્યું, ત્યાં સુધી હું એની પાસે રહ્યો, અને હવે એની સ્થિતિ ખરાબ થઈ અને હું એને છોડી દઉં તો મારા જેવો આ સંસારમાં બીજો કોણ દુષ્ટ હોય કે જ્યારે સારા સમયમાં એની હારે હતો અને ખરાબ સમયમાં હું નીકળી જાઉં. આ દુનિયાનો નિયમ છે. સારો સમય હોય ત્યારે બધા સાથે હોય, ખરાબ સમય આવે ત્યારે બધા નીકળી જાય છે. સ્વાર્થની ભરેલી દુનિયા છે. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. સ્વાર્થના સૌ સગા સંબંધી ને સ્વાર્થની છે દુનિયા અંધી. આ સ્વાર્થની દુનિયામાં ક્યારે માણસ શું કરે નક્કી નહીં. અરે અજાણ્યો માણસ અજાણ્યા માણસને કદાચ મારે, કૂટે, પીટે, એનું ખરાબ બોલે તો વાંધો નહીં, પણ સગો ભાઈ પણ પોતાની સંપત્તિ માટે ભાઈ ભાઈના ગળા જ કાપે. આ સંસારમાં હગા ભાઈનું ગળું કાપી નાખે 1 ફૂટ જગ્યા માટે. કામિની ને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. શરમ ન આવે સહેજે રે તુજને કરતા કાળા કામ, પછી કહો ને ક્યાંથી રીજે રામ. તો અહીંયા ગઈકાલે કેટલા લોકો કથામાં, ચાલો બતાવો, હાથ તો કરો. તો આજે કથા ક્યાંથી ચાલુ કરવાની છે? કેટલા લોકોને ખબર છે? આહા, વાહ પ્રકાશભાઈ, મારે આમ જો તૈયાર છો. હા, એ આમ સજાગ જ બેઠા હોય અને એને આખી કથામાં તો સજાગ હોય કે ન હોય, છેલ્લે તો હોય જ, કારણ કે કાલ પૂછવાના જ છે દાદા. પણ મને આનંદ આવે છે બાપ કે અહીંયા કથામાં સુત નામના મહાપુરાણીઓને 88,000 શુનકોએ પ્રશ્ન કર્યો કે તમે એમ કહ્યું કે ભગવાનનું મસ્તક કપાઈ ગયું અને ભગવાન હયગ્રીવ બન્યા, ઘોડાના મસ્તક વાળા બન્યા, આવું કેમ થાય? આવું બને કેમ? ત્યારે શૌનકાદિક ઋષિ મુનિઓનો સંતોષ આપવા માટે આ દિવ્ય કથા છે.
એકવાર ભગવાન વિષ્ણુ હજારો વર્ષ એમણે યુદ્ધ કર્યું અસુરો સાથે. અને એ હજારો વર્ષના યુદ્ધના એ થાકને લઈ યુદ્ધને શાંત કરી અને એક સપાટ પ્રદેશવાળા વિસ્તારમાં જઈ અને ભગવાન નારાયણ થોડી વાર માટે વિશ્રામ કરે છે. ત્યાં ગાદી તકિયાને એવું કશું હતું નહીં. જે ધનુષ્ય બાણ હતું એમને જ પોતાના મસ્તક નીચે રાખી અને એનો તકિયો બનાવીને ભગવાન વિષ્ણુ સૂતા છે નારાયણ. આ કથાને સાવધાનથી સાંભળશો ને તો જ તમને સમજાય. કોઈ રોગ થાય, દવાખાનામાં દાખલ થાવ, પછી ડોક્ટર આપણને પેલો બોટલ ચડાવે. એ બોટલમાં ખબર છે ક્યારેક ક્યારેક અડધી બોટલ ચડે પછી બંધ કરી દે, પછી પાછી 2-4 કલાકના વિશ્રામ પછી પાછી બોટલ ચાલુ કરે. દવા આપે પીવાની, આખી બોટલ દવાની પીવાની આપી, શું કે આમાં થોડી થોડી પીજો. ટીકડીઓ આપે તો શું કે અડધી લેજો, આમાંથી વધારે લાગે તો આખી લેજો. બધી જગ્યાએ અડધું થાય. ઓલી કેપ્સ્યુલ આવે એમાં કોઈ દી કીધું અડધી કેપ્સ્યુલ લેજો એમ? હે હાલો, તમે બધી દવા અડધી અડધી લઈ શકો, કેપ્સ્યુલ અડધી લઈ શકો ના, એને આખી જ લેવી પડે. એમ તમે ભાગવતમાં, રામાયણમાં ગમે તે દિવસે આવો ને તમે બેહો, તમને કથા સમજાવવા લાગે. આ દેવી ભાગવત એવી કથા છે, આ કેપ્સ્યુલ છે, આને આખી જ પીવી પડે તો જ સમજાય, નકર સમજાય જ નહીં. આ પહેલેથી લઈને તમે બેસો તો જ ખબર પડે કે આમાં શું છે. કારણ કે દેવી ભાગવતની કથા લોકો કહેતા હોય છે કે માતાજીની કથા, પણ એટલી ગહન કથા છે, એક કથાની અંદર બીજી 3 કથા ઉમેરે પછી પાછી લઈ જાય ત્યાં. જોજો હમણાં તમને કહું, અહીંયા ભગવાને હજારો વર્ષ યુદ્ધ કર્યું અને ત્યાંથી નીકળી ગયા, પછી સીધા હયગ્રીવની કથામાં ચડી ગયા. પણ 1000 વર્ષ યુદ્ધ કોની હારે કર્યું, શું કામ કર્યું, એની કથા બાકી છે. એટલી અટપટી કથા છે. પણ આ અટપટી કથા પણ તમને સરળતાથી મળે એટલા માટે અમારે બધી મહેનત કરવી પડે છે. તો સોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી આ કથા અમને વિસ્તારથી કરો. એટલે ભગવાને ત્યાં તકિયાના બદલે ધનુષ્ય બાણને પોતાના મસ્તક નીચે રાખી અને ભગવાન નારાયણ સૂતા છે. દેવતાઓને ઇન્દ્રાદિક દેવતાઓને યજ્ઞ કરવો હતો. ભગવાન નારાયણ ન હોય તો યજ્ઞ કેમ થાય? એટલે પરમાત્મા નારાયણની જરૂર હતી, પણ ભગવાન સૂતા હતા. વર્ષો વીતી ગયા હતા. જ્યાં સુધી દેવતાઓનો યજ્ઞ ન થાય ત્યાં સુધી દેવતાઓને ભોજન મળે નહીં. યજ્ઞ દ્વારા દેવતાઓ પુષ્ટ થાય છે અને ભોજન દ્વારા પિતૃઓ પુષ્ટ થાય છે. બ્રાહ્મણો યજ્ઞ કરાવરાવે, એનાથી બધું જે દ્રવ્ય અંદર જાય છે, હોમ થાય છે, એનાથી દેવતાઓને પુષ્ટિ મળે છે. અને આ સંસારમાં જ્યારે આપણે બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ ત્યારે આપણે પિતૃઓને પુષ્ટિ મળે છે. એટલે તો બ્રહ્મ ભોજનના સંકલ્પ થાય. ઇન્દ્રાદિક દેવતાઓને ઘણા સમય વ્યતીત થઈ ગયો, યજ્ઞનો ભાગ નહોતો મળતો. એટલે લોકોને આતુરતા હતી કે ભાઈ યજ્ઞ મળે, યજ્ઞ મળે. એટલે એ લોકો બરાબર ગયા ભગવાન બ્રહ્મા પાસે. ભગવાન બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માજીને સાથે લીધા તો બ્રહ્મા અને બધા ઉભા હતા. અને એવા સમય ભગવાન નારાયણ પાસે આવ્યા. તો નારાયણ તો પ્રભુ સૂતા છે, એટલે બ્રહ્માએ કીધું કે નિદ્રા કોઈની તોડાવાય નહીં. કોઈ માણસ સૂતો હોય તો એને જગાડાય નહીં. કેમ કે દેવ ભાગવતના ગ્રંથમાં લખ્યું છે કે નિદ્રાભંગ એ મહાદોષ છે. કોઈની ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં કારણ વગર. કરવું શું? બધાને ચિંતા થઈ, ભગવાન જાગે નહીં તો યજ્ઞ થાય નહીં. બ્રહ્માદિક દેવતાઓ કોઈ આ પાપને લેવા માટે તૈયાર નથી. પછી નક્કી કર્યું કે આ ધનુષ જે છે એ જો સીધું થાય ને
તો જરાક હલે અને ભગવાનને નિંદ્ર ઉડી જાય. ધનુષને સીધું કેમ કરવું? તો કે એની જે પણછ છે એ પણછનો છેડો તૂટી જાય એટલે ધનુષ સીધું થાય. તો એના હલવાને લઈને ભગવાન નારાયણ કદાચ ઉઠી જાય, આવું બને. હવે ધનુષના છેડાને તોડે કોણ? એટલે વ્રમી નામના એક કીડાને પ્રગટ કર્યો બ્રહ્માજીએ. બેનો ખાસ કરીને આ કથાને સાંભળજો, તમારે સાંભળવા જેવી છે. વ્રમી નામના કીડાને પ્રગટ કર્યો. બ્રહ્માજીએ કહ્યું કે તને મેં એટલે પ્રગટ કર્યો છે કે તું ભગવાનના આ ધનુષને છેડાને તોડી નાખ અને તું ભગવાનને જગાડી દે. વ્રમી નામનો કીડો કહે છે કે સામાન્ય માણસની નિંદ્રા ભંગ ન કરાય તો આ ભગવાન લક્ષ્મીપતિની નિંદ્રા કેમ ભંગ કરવી? આને કેમ મારે જગાડવા? આને હું કઈ રીતે એનો પાપનો અધિકારી બનું? કેમ કે કોઈની નિંદ્રામાંથી કોઈને જગાડવા એ મહાપાપ છે. 4 વસ્તુ એવી છે કે જેમાં બાધક બનવાથી બ્રહ્મ હત્યા સમાન પાપ પ્રાપ્ત થાય છે. કેટલી? 4 કથાઓ એવી છે, 4 જગ્યા એવી છે કે જેમાં બાધક બનો તો બ્રહ્મ હત્યાના અધિકારી બનો છો. ઘણા લોકોને થાય કે આપણે આ કરી નાખશું, કદાચ પાપ થાય તો આપણે વયા જાહું. પણ તમે વયા જાહો. આંગણામાં તમારું વાવેલું આંબાનું ઝાડ તમે વયા જાઓ પછી પણ કેરી આપે, અને તમારા દ્વારા વવાયેલું બાવળનું ઠૂઠું પણ તમે વયા જાઓ પછી કાંટા તો આપે જ. અને તમે સારું કામ કરીને જાઓ તો તમારા આવનારી પેઢીને સુખ મળશે, અને તમે કોઈ પાપ કરીને જાઓ તો તમારી આવનારી પેઢીને દુઃખ મળવાનું આ નક્કી છે, યાદ રાખજો. તો 4 વસ્તુ દેવી ભાગવતમાં બતાવી છે કે જેનો ક્યારેય પણ વિચ્છેદ ન કરવો, એનો ભંગ ન કરવો. નિદ્રાભંગ કથા છેદો દંપત્યો પ્રીતિભેદનમ શૂર માતૃવિભેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ. નિદ્રાભંગ કથાશ્છેદો. કોઈ માણસ સૂતો હોય અને અકારણીને જગાડવામાં આવે તો બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. મોડા સુધી હુતા રહેતા હોય એ આ શ્લોક ઘરે જઈને કહેતા નહીં, પાછા દાદાએ કીધું છે. હા, ન કે બેનો હવારમાં જગાડે, એ ઊભા થાવ અમારે કચરા પોતા કરવા છે. હું કે કાલની કથા સાંભળે દાદાએ કીધું છે હુતાવીને જગાડવા નહીં. નિદ્રાભંગ કથા છે તો કથામાં આવ્યા પછી આપણાથી કથામાં કોઈનું પણ ધ્યાન કથામાંથી હટે એવી પ્રવૃત્તિ કરવી એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. એટલે હું વારંવાર કહેતો હોઉં છું કે કથામાં આવ્યા પછી બેઠા પછી કથાનું આસન ન છોડીએ. આપણે અનિવાર્ય સંજોગો ઊભા થાય તો જ ઊભા થઈએ, કે જવું જ પડે એમ છે તો જ ઊભા થઈએ, નકર કથામાંથી ઊભા ન થઈએ. આપણે ઊભા ન થઈએ, આપણા છોકરાઓને પણ આપણી પાસે બેસાડી રાખીએ કે જેથી કરી એનાથી પણ કોઈ પાપ ન થાય, કથામાં વિક્ષેપ ન થાય, એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું કહ્યું દંપત્યો પ્રીતિભેદનમ. પતિ પત્નીમાં એટલો પ્રેમ હોય એ પ્રેમને અમુક જોઈ ન શકે એમાં તિરાડ પડાવે, કાન ભંભેરણી કરે. પતિ પત્નીના પ્રેમની અંદર કાન ભંભેરણી કરનારો માણસ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે. અને છેલ્લું કહ્યું માતા અને પોતાના બાળકને જે જુદા કરે છે, મા બાપથી સંતાનોને જે જુદા કરે છે એ પણ બ્રહ્મ હત્યાના પાપને ભોગવે છે. આ 4 જગ્યા એવી છે કે જેનો ક્યારેય પણ વિચ્છેદ ન કરો, એમાં ક્યારેય તિરાડ ન પાડવી. ન કોઈની ઊંઘ બગાડશો, ન કથામાં વિક્ષેપ થાય એવું કરશો, ન ક્યારેય કોઈના પ્રેમમાં તિરાડ પાડશો, ન મા બાપ અને સંતાનોને જુદા કરશો.
નિદ્રાભંગ કથા છેદો દંપત્યો પ્રીતિભેદનમ શિશુ માતૃ વિવેદશ્ચ બ્રહ્મ હત્યા સમમ સ્મૃતમ. તો ક્યારે પણ આવું ભેદ ન કરાવો, ક્યારે પણ વિક્ષેપ ન કરાવો. એક આસને બેસીને કથા સાંભળવી જોઈએ માણસોએ. કથામાં જેટલી પણ આપણી આવશ્યકતા છે, 4 કલાક અહીંયા બેસવામાં આપણને જેટલી વસ્તુની જરૂર પડે છે, એ બને ત્યાં સુધી પ્રાયઃ આપણે આપણી સાથે લઈને આવવી જોઈએ. બેસવા માટે આપણને ગમે ત્યાં આસન મળે એમ છે, પણ આપણે આસન નાખીને બેસવું છે તો ઘરેથી આસન લઈને આવીએ. બની શકે તો ગૌમુખીને માળા ઘરેથી લઈને આવીએ. બની શકે તો પાણીની બોટલ આપણી જાતે ઘરેથી લઈને આવીએ અને શાંતિથી એક જગ્યાએ બેસી અને કથા સાંભળીએ. કથા પૂરી થાય, આ કથામાં કોઈ આપણા તરફથી વિક્ષેપ ન થાય, એટલે બને તો આપણો મોબાઈલ સાયલેન્ટ કરી દેવો, તમને અનુકૂળ આવે તો. જો કે આપ તો અહીંયા વડોદરાવાળા બધા સુગ્ન શ્રોતાજનો છો, એટલે મારે તમને કાંઈ એમાં મોબાઈલ સાયલેન્ટ કરી દેવો એવું કહેવું પડે એવું છે જ નહીં. કારણ કે પહેલા દિવસથી આ સુધીમાં હજી મેં કોઈની રિંગ સાંભળી જ નથી. એટલે તમે બધા સુગ્ન શ્રોતાજનો છો. અને કદાચ કોઈનો, આટલા લોકો છે આમાં આવતા હોય અને કોઈનો ફોન કદાચ સાયલેન્ટ કરવાનું ભૂલાઈ ગયું હોય, વડીલો પાસે નાનો ઓલો ફોન હોય, એને સાયલેન્ટ કરતા આવડતો ન હોય, અને કદાચ કોકનો ફોન વગડે તો એની સામે દુશ્મનની નજરે જોવું નહીં, જાણે એને મોટો હાથી માર નાખ્યો હોય. નકર લોકો એટલી એની સામે ત્રાહી નજર કરે, એને ખબર જ છે કે ભાઈ સાયલેન્ટ રાખવાનો, પણ ભૂલાઈ ગયો તો. એટલે જેને પણ પોતાનો મોબાઈલ શરૂ રહી ગયો છે એ માણસો સાયલેન્ટ કરી દેશે. બીજું, તમને અનુકૂળતા હોય તો જ્યારે આરતી થાય ત્યારે આપણે આપણી જગ્યાએ ઊભા થઈ અને ભગવાનની માતાજીની આરતી કરવી જોઈએ. યજમાન પરિવાર અહીંયા આવીને આરતી કરે છે. આ પરિવાર તો એવો છે કે પોતાને ત્યાં આવેલા મહેમાનોને, પોતાના પરિવારજનોને વ્યાસપીઠ પર મોકલીને આરતી કરાવે ને પોતે નીચે ઊભા રહે છે. પણ આજે હું તમને કહી દઉં વ્યાસપીઠથી જ કે સંજયભાઈ અને વિપુલભાઈ, આપનો જે પરિવાર છે, આપ શ્રીના મહેમાનો આ બાજુ ઉભા રહીને આરતી ઉતારશે, આપનો આખો પરિવાર આ બાજુ ઉભા રહીને આરતી ઉતારશે. બાકીના જે બધા લોકો આવ્યા છો એ બધા સંગીતવાળાના સ્ટેજની પાછળ ઉભા રહીને માં જગદંબાની આરતી કરશું. અકારણ આપણે ઉપર આવી જવાની જરૂર નથી કોઈને. તો વ્રમી નામના અહીંયા કથામાં છેદ ન થાય, કથામાં કે વિક્ષેપ ન થાય, એની કાળજી રાખીએ. તો વ્રમી નામનો કીડો બ્રહ્માજીને કહે છે કે હું આવું કોઈ પાપનું કર્મ નહીં કરું. બ્રહ્માજીએ કહ્યું કે તું અમારું આટલું કામ તો કરી દે. તો વ્રમી નામનો કીડો કહે છે કે હું આ પાપનું કામ કરું તો મને લાભ શું? જુઓ, મૂળ વાત આવી. હવે હું આમ કરું તો મને ફાયદો શું? મને કાંઈક તો લાભ થવો જોઈએ. તો મને ફાયદો શું? આ હું ભગવાન લક્ષ્મીપતિની નિંદરને બગાડું તો મને ફાયદો શું? બ્રહ્માજીએ કહ્યું કે તારો જે સ્વાર્થ છે એને કંઈક અમે ઉપાય કરીએ. ના, પેલા કયો પછી હું કંઈક કરું. તો બ્રહ્માએ કહ્યું કે યજ્ઞમાં તને ભાગ દેશો અમે. તો બ્રહ્મી નામનો કીડો કહે છે કે તમે મને યજ્ઞમાં શું ભાગ દેવાના હતા? હવનમાં તો તમે ભાગ લઈ જાઓ છો, મને શું ભાગ દેવાના હતા? અને ત્યારે નક્કી થયું, ભગવાન બ્રહ્માએ નક્કી કર્યું કે હે વ્રમી નામના કીડા, તું જો અમારી આ કાર્યમાં તું અમને મદદ કરીશ તો અમે તને યજ્ઞમાં ભાગ આપીશું. એ ભાગ એવો છે કે જ્યારે બ્રાહ્મણો અને યજ્ઞના યજમાનો જ્યારે આહુતિ આપતા હોય, જવ તલ વગેરેની સ્વાહાકાર બોલી અને જ્યારે આહુતિ યજ્ઞમાં આપે છે, એમાં અગ્નિના કુંડની અંદર જેટલી પણ સામગ્રી પડે એ દેવતાઓને મળશે, અને યજ્ઞકુંડની 12 જેટલા દાણા પડશે એ બધી સામગ્રીનો હક
વર્મી નામના કીડાનો છે. એટલે બહેનોને મારે એટલા માટે કેવું છે કે યજ્ઞ પૂરો થાય પછી પાછું ભેગું કરીને પાછું અંદર ન નાખી દેવું. એ વર્મી નામના કીડાનું છે, એને અંદર ન નાખી દેશો. એટલે કીડાએ કહ્યું કે તો મને કઈ વાંધો નથી, જો મને યજ્ઞમાં ભાગ મળે તો હું આ કર્મ કરવા તૈયાર છું. એટલે રમી નામનો કીડો પોતાની ચાંચ વડે, પોતાના દાંત વડે ભગવાનના મસ્તક નીચે જે ધનુષ્ય હતું એ ધનુષ્યના છેડેને કોતરવા લાગ્યો છે. અને બરાબર જ્યારે એ પણછનો દોરો છૂટે છે, તૂટ્યો અને ધનુષ જે વાળેલું હતું એકદમ સીધું થયું. પ્રચંડ અવાજ આવ્યો, પ્રચંડ ધ્વનિ થયો છે. અને એ ધ્વનિમાં લોકોના કાનમાં ધાક પડી ગઈ. એટલો પ્રચંડ અવાજ થયો. દૈવાગતમાં લખ્યું છે સમુદ્રના પાણી ઉછળવા લાગ્યા, અરે પર્વતો ડોલવા લાગ્યા. એકદમ એવું ભયંકર વાતાવરણ થઈ ગયું. ત્યાં સુધી કીધું છે કે બ્રહ્માંડ પણ આખું ધ્રુજી ગયું. પાણીની અંદર એટલા તરંગો પેદા થયા કે જલતંતુઓ, જળજંતુઓ જે છે એ બધા ત્રાહિમામ પોકારી ગયા. અને એ સમય બધાની જ્યારે આંખો ખુલે ત્યાં જુએ છે તો ભગવાન નારાયણનું માત્ર ને માત્ર ધડ પડ્યું છે, મસ્તક કપાઈને કે ઉડી ગયું. ભગવાન નારાયણનું મસ્તક કપાઈ ગયું. તમામ દેવતાઓ એકદમ ઉદાસ બની ગયા. ક્યાં શું થયું? આવું કેમ થયું? બધા શોકમાં ગરકાવ થયા. બધા લોકો ગભરાઈ ગયા છે. દેવતાઓ ગભરાઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને એ સમય બ્રહ્માજી સૌને આશ્વાસન આપતા કહે છે કે દેવો, આપ ચિંતા ન કરો. આ જે કંઈ થઈ રહ્યું છે કેવળ ને કેવળ કોઈ દેવ યોગને કરીને જ થયું છે. બાકી દેવ યોગ વગર આ કશું થાય નહીં. જો બ્રહ્માજી આ સંસારના મનુષ્યનો ઉપદેશ આપ્યો છે કે આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે ને બધું દેવ યોગે થઈ રહ્યું છે. આપણા જીવનમાં જે પણ ઘટના ઘટી રહી છે કેવળ ને કેવળ દેવ યોગે જ બની રહી છે. જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે, આવી પરિભાષા, આવો ભાવ રાખવો. આપણી હારે જે કાંઈ થઈ રહ્યું છે ભગવાન સારું જ કરી રહ્યા છે. એકવાર એક રાજા હતા અને એ રાજાનો યુવાન દીકરો ગુજરી ગયો. તો એનો પ્રધાન હતો, એ પ્રધાનને કીધું મારો દીકરો ગુજરી ગયો. પ્રધાન કે જે થયું સારું થયું. હવે રાજાનો દીકરો ગુજરી જાય અને એને કેવું કે જે થયું સારું થયું એટલે ઘીમાં આહુતિ આપવા જેવું છે, સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે. પણ રાજાને થયું મારો પ્રધાન મને બહુ વાલો છે. ક્રોધ આવ્યો પણ શાંત થઈ ગયા, કઈ બોલ્યા નહીં. થોડો સમય વ્યતીત થયો અને રાજાના પત્ની રાણીનું મૃત્યુ થયું. એટલે રાજાએ કહ્યું કે પ્રધાન હું તો હવે હાવ એલો થઈ ગયો, મારી રાણી પણ ગુજરી ગઈ, મારી રાણી મરી ગઈ. પ્રધાન કહે છે જે થયું સારું થયું. સારું થયું કીધું. રાજાને બહુ ક્રોધ આવ્યો પણ કાંઈ બોલતા નથી, કારણ કે પ્રધાન વાલો બહુ હતો. એમાં એક વખતના સમયે નવી કટાર, નવી તલવાર લઈ આવ્યા અને રાજા બરાબર પોતાના હાથેથી એની તલવારની ધાર જોઈ અને બરાબર આમ કરીને, આમ આંગળી કરીને, આમ અંગૂઠામાં કરીને આમ દબાવવા ગયા. કેટલીક તલવારમાં ધાર છે તે અંગૂઠાનું કપાઈ ગયું છે, આગળનો વેઢો કપાઈ ગયો. લોહીની ધારા થાય છે. પ્રધાન મારો અંગૂઠો કપાઈ ગયો. પ્રધાન કહે છે જે થયું સારું થયું. અને રાજાને એટલો ક્રોધ આવ્યો. દીકરો મરી ગયો ત્યારે કાંઈ વાંધો ન આવ્યો, પત્ની મરી ગઈ વાંધો ન આવ્યો, પણ પોતાના વિશે કીધું જે થયું સારું થયું, સારું થયું કપાઈ ગયો. અને કીધું વયો જા, મારી નાખીશ તને. પ્રધાન બોલતો ગયો જે થયું સારું થયું, હાલો કાઢી મૂક્યો, વયો ગયો. એકવાર બરાબર રાજા પોતાના સૈનિકને સાથે લઈ અને જંગલમાં શિકાર કરવા ગયો. અને એ શિકાર કરવા જ્યારે જાય છે ત્યારે ઘણું બધું સૈન્ય પાછળ છૂટી ગયું અને થોડા લોકોને હારે લઈને જાય છે. એમાં બરાબર એક ભીલોની જ્ઞાતિ કે જેને બીજી કાંઈ ભાન જ નહીં, બીજી કોઈ દશા, એને જ્ઞાન નહીં, એવા લોકોએ રાજાને પકડીને એની બલિ ચડાવવા હાટું લઈ ગયા. બ્રાહ્મણો બેઠા હતા, બધા લોકો યજ્ઞ કરે છે તૈયારીમાં. બ્રાહ્મણ અને રાજાને લઈ ગયા, કીધું આની બલિ ચડાવી દઈએ. તો બ્રાહ્મણોએ કીધું પેલા પૂછો એ કોણ છે? તો કે હું આ ફલાણો રાજા છું, બરાબર સુખી છે.
તારે સંતાન છે? રાજા કહે છે કે ના, મારું સંતાન, મારો દીકરો હતો એ મરી ગયો છે, મારો દીકરો મરી ગયો. બ્રાહ્મણોએ કીધું કદાચ આ ખોટું બોલતો હોય, પૂછો ને, પત્ની મારી રાણી મરી ગઈ છે. તો ભીલોના લોકો હતા એ તલવાર લઈને તૈયાર થયા, સાચું બોલો કે મારી નાખીશું. આને આમ કરીને હાથ જોડ્યા, હું સાચું કહું છું, મારે મરી ગયો દીકરો, મારી રાણી મરી ગઈ છે. આમ હાથ કર્યો, બરાબર એક બ્રાહ્મણની નજર પડી ગઈ, અંગૂઠો કપાઈ ગયો છે. બ્રાહ્મણે કીધું બારો આની બલી નહીં હાલે. કેમ? અખંડિત છે, એનો અંગૂઠો તૂટી ગયો, જોઈ ગયો. અંગૂઠો જેનો કપાઈ ગયો હોય એની બલી ચડે નહીં. આને જવા દો. રાજા વહી આવ્યો, દિવસો વીતી ગયા. પછી પાછો ઓલો પ્રધાન યાદ આવ્યો, પ્રધાનને બોલાવો. પ્રધાનને બોલાવ્યો અને કીધું કે એલા તું કહેતો તો સાચું, બરાબર, દીકરો મરી ગયો સારું થયું, હાલ બરાબર છે. મારી પત્ની મરી ગઈ સારું થયું, બરાબર છે. આ મારો આ અંગૂઠો કપાઈ ગયો એ સારું થયું, બરાબર છે. હાલ કે હું જંગલમાં ગયો, મારો અંગૂઠો જો કપાયેલો ન હતો આજ મારું ગળું કપાઈ જાત. પણ તને મેં કાઢી મૂક્યો એમાં હું સારું કર્યું? મેં તને મારા રાજ્યમાંથી કાઢી મૂક્યો. અને ત્યારે પ્રધાને કીધું મહારાજ તમારો અંગૂઠો કપાઈ ગયો, હા. તમે ત્યાં ગયા જંગલમાં, હા. જો તમે મને અહીં રાખ્યો તો તમે મને હારે લઈ જાત, હા. તમારો અંગૂઠો કપાઈ ગયેલો એટલો તમને મૂકી દે, હું બાજુમાં હોત તો? તમે મને લીધા વગર જવાના નહોતા, તો તમે મને કાઢી મૂક્યો તો સારું થયું, નકર મારું ઉડાડ નાખત. આ સંસારમાં બ્રહ્માજીએ કહ્યું કે જે થઈ રહ્યું છે એ બધું સારું થઈ રહ્યું છે. દેવ યોગને કરીને બધું જ સરસ થઈ રહ્યું છે. એટલે આ વાત આપણા જીવનમાં લખી રાખીએ કે આપણને ગમે એવું થાય તો પણ સારું, અને ન ગમે એવું થાય તો પણ સારું છે આપણા માટે. આપણને ગમે એ જ સારું એવું નહીં, જે થઈ રહ્યું છે આપણા માટે સારું થઈ રહ્યું છે. બ્રહ્માજીએ બધાને સાંત્વના આપી કે આપ સૌ શાંત થાવ, દેવયોગને કરીને આ બધું પ્રાપ્ત થયું છે અને ભોગવવું જ પડશે. દેવયોગને લઈને તમને જે સમય મળે એ સમયને ભોગવા વગર છૂટકો જ નથી. આ દુઃખમાંથી દૂર થવા માટે એક કામ કરો, માં વિદ્યાદેવીનું ચિંતન કરો તમે. અને એવા સમયે બ્રહ્માજીએ વેદોને બોલાવ્યા. વેદોને કહ્યું, વેદો તમે સ્તુતિ કરો, માં જગદંબાનું આરાધન કરો. અને ત્યારે વેદો જ્યારે એની સ્તુતિ કરવા લાગ્યા છે